गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। तसतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। सियावर रामचंद्र भगवान की जय। राधा कृष्ण देव की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराज की जय। આજના શુભ દિવસે સમગ્ર અમદાવાદને એક વિશિષ્ટ નજરાણું શિક્ષણ જગતને પ્રજાજનોને મળી રહ્યું છે। આવા શુભ અવસરે મંચ ઉપર બિરાજમાન ઠાકોરજીની દિવ્ય સન્નિધિમાં મારી સાથે પધારેલા અને બોર્ન એન્ડ રેઇઝ ઇન બોમ્બે અને જેમણે પોતાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કમ્પ્લીટ કર્યો છે એવા પૂજ્ય સ્વરૂપનિષ્ઠ સ્વામી. હી હેઝ ડન હિઝ CA ફ્રોમ બોમ્બે. અમારી સાથે બિરાજમાન ગુરુકુલ સંસ્થાના પૂજ્ય આદરણીય યોગેશ્વર સ્વામીજી, वेदांत स्वामी जी, संतोना चरणों में वंदन। आजना शुभ अवसरे घणा दिवसोथी वार्तालाप चालतो हतो। श्रीमद में जवानुं छे। गई काले तो मैं धरमपुर तीथल छेल्ला 15 दिवसथी सूरत ने त्या बधे प्रवास चालू हतो। आज अहींया आवता रस्तामां ट्राफिक एटलो थयो અને રસ્તા પાછા ગામડાના હુકા, વેલાલ, કઠવાડા. મને પહેલા તો ગોગનભાઈ તમારો આભાર એટલે કે સાધુ થયા પછી મેં સૌથી પહેલું વિચરણ કોઈ ગ્રામ્ય પ્રદેશમાં કર્યું હોય તો હુકા, કઠવાડા આ બધા ગામોમાં કર્યું હતું. ઇન 1998 આ ગામડાઓમાં અમે ફર્યા હતા, જાણુથી માંડીને વગેરે ગામોમાં. અને આ તો જંગલમાં મંગલ રચી દીધું હોય. અહીંયા દૂરથી આવતા જ આ જોતા શ્રીમદનો નજારો સૌ પ્રથમ જેઓની સંકલ્પ નિષ્ઠા, જેઓનું સાહસ, જેઓની શ્રદ્ધા, જેઓની સજ્જનતાની હિસાબે આ સંસ્થા બીજમાંથી વટવૃક્ષ બની છે એવા ગોગનભાઈને જોરદાર તાળીઓથી આપણે સૌ કોઈ વધાવીએ। તેમની સાથે તેમની સમગ્ર ટીમ, તેમના ભાઈ દિનેશભાઈ, ફલજીભાઈ
અમારા પરમ સ્નેહી બ્રિજેશભાઈ મેરજા, જેને પદ પ્રાપ્ત થયું છે પણ ક્યારે અહંકાર આવ્યો નથી, એવું એક સાલસ વ્યક્તિત્વ એ બ્રિજેશભાઈ મેરજા છે. હંમેશા સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા મુક્તપણે કરવી એમનો શિલાલેખ સમાન મંત્ર રહ્યો છે. એમના બંધુ શ્રી રમેશભાઈ, શ્રી રમેશભાઈ મેરજા સમગ્ર ગુજરાત યાત્રાધામ બોર્ડના ચેરમેન છે. તમામ ધાર્મિક સ્થળો એમના હાથ નીચે આવે છે. અને આજના પ્રસંગે તાજેતરમાં જ સ્ટેજ પર પધારેલા માનનીય ધારાસભ્ય શ્રી દિનેશભાઈ, એમને પણ આપણે તાળીઓથી સત્કારીએ છીએ, આવકારીએ છીએ. અહીંયા તો એક ટીમ તો સરસ છે જ, અને નવી ટીમ પણ રેડી થઈ ગઈ છે, નીતિનભાઈ વગેરે. એટલે સેકન્ડ બ્રિગેડિયર પણ એનએસજી કમાન્ડો જેવા છે. એમના નામ કેટલા સુંદર છે આ સ્કૂલના. અને એમાં આપ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત છો. જમણવાર શરૂ થઈ ગયો છે છતાં ઉપસ્થિત છો, આ બહુ કહેવાય. કારણ કે રસોડાની બાજુમાં સભા સ્થળ રાખવું અને સેમ ટાઈમે જોખમ લેવું એ ખરેખર બહુ કટોકટીનો મામલો હોય છે. પણ છતાં આપ સૌ કોઈ ન કેવળ જમવા, પણ આ સ્કૂલમાં તૈયાર થયેલો પ્રત્યેક નાગરિક હજારોને જમાડી શકે એવી શુભેચ્છા પાઠવવા આવ્યા છો, એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છો. એટલે આપ સૌ કોઈને પણ કોટી કોટી વંદન. અહીંયા બિરાજમાન કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હશે, કોઈક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે, કોઈ ઉદ્યોગપતિ હશે, કોઈ સમાજના શ્રેષ્ઠીઓ હશે, એવા તમામ શ્રોતાજનોને પણ કોટી કોટી વંદન. એક શૈક્ષણિક સંકુલ, હમણાં અમારા પ્રવક્તા શ્રી બહુ સરસ ઉલ્લેખ કરતા હતા કે દેવસ્ય છે. દેવસ્ય સંસ્કૃતની વિભક્તિ છે, ષષ્ઠી વિભક્તિ છે, દેવનું છે. અને ખરેખર ઘણા દેવસ્ય નામ રાખે પણ દેવ માટે બિલકુલ ન રાખે. ગોગનભાઈએ દેવસ્ય નામ પણ રાખ્યું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામમાં પધાર્યા ત્યારે એમની શ્રદ્ધાંજલિ સભા પણ એમના શૈક્ષણિક સંકુલમાં થઈ હતી. પ્રતિ સપ્તાહ સભાઓ થાય, સત્સંગ થાય, દેવ માટે સમર્પિત કરી રાખ્યું છે. અને સાથે અહીંયા શ્રીમદ, સ્ત્રી એ લક્ષ્મી છે, સ્ત્રી એ શોભા છે, સ્ત્રી એ પવિત્રતા છે, સ્ત્રી એ દિવ્યતા છે. મદ એટલે વાળું, સ્ત્રી વાળું જે છે એવું ભાગવત છે, એવી ભગવદ્ ગીતા છે. અને જ્યાંથી ભણનાર પ્રત્યેક વ્યક્તિની શોભા વધશે, આબરૂ વધશે, લક્ષ્મી વધશે, પવિત્રતા વધશે, એવું શિક્ષણ આપનારી સંસ્થા એટલે શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન. અત્યારે સૌ કોઈને આધુનિક નામ રાખવાના બહુ અભરખા છે, એમાં ગુજરાતીઓને ખાસ. છોકરાઓના નામ અમે પૂછીએ તો સમજાય નહીં છોકરાનું છે કે કૂતરાનું છે. ફેનિલ ને, કિયાન ને, વિવાન ને, ઈવાન ને. હમણાં જ મને એક ભાઈનો ફોન આવ્યો, મને કે મારા દીકરાનું નામ પાડવાનું છે. મેં થોડા સનાતન ધર્મને સૂચવે એવા નામ બતાવ્યા. મને કે આવું નહીં, કોઈનું ના હોય એવું પાડી આપો. એક્સ્ટ્રાઓર્ડિનરી હોવું જોઈએ, કોઈનું ના પડ્યું હોય, કોઈનું ના હોવું જોઈએ. રાવણ રાખો, કોઈનું નથી.
દુર્યોધન રાખો. પરદેશમાં કોઈ આપણા હિન્દુ નામ રાખતા નથી, તો આપણને ગુજરાતીઓને શું ઉમળકા છે વિદેશીઓના નામ રાખવાના? સનાતનના ખોળે જન્મ્યા છીએ તો નામ અને કામ બંને સનાતનના હોવા જોઈએ, જે આ સંસ્થા આપણને પ્રેરણા આપે છે. પણ ન કેવળ નામ, એમના ડીએનએમાં છે, એમના આરએનએમાં છે, એમનામાં જે સંતો પ્રત્યેનો આદર છે, અને ખરેખર એક ભગીરથ કાર્ય કર્યું છે. ભાગવતનો અભ્યાસ કરીએ, આ સગર રાજા, સગર જ્ઞાતિ, જેણે ગંગાજીને પૃથ્વી પર અવતારિત કર્યા, અનેક કષ્ટો સંઘર્ષો વેઠી વેઠીને એ રાજા હતા ભગીરથ રાજા, અને એમની જ્ઞાતિ હતી સગર જ્ઞાતિ. ભગીરથ રાજાએ રામના કુળમાં, અને ભગીરથ રાજાએ પોતાના પૂર્વજો મૃત્યુ પામી ગયા હતા, એમના અસ્થિ વિસર્જન, એમનો અગ્નિ સંસ્કાર જ્યાં થયો હતો ત્યાં ગંગાને લાવ્યા, અને જલ ગંગાથી અનેકનો ઉદ્ધાર કર્યો. આજે વર્ષો પછી ગોગનબાઈમાં ભગીરથનો પ્રવેશ થયો છે, અને જ્ઞાન ગંગાથી અનેક બાળકોનો ઉદ્ધાર કરશે. પાણી અને આ વાણી. Today we are living in the age of education. શિક્ષણના જમાનામાં જીવીએ છીએ. આજકાલ રોડ રસ્તા સારા થતા જાય છે, હોસ્પિટલ સારી થતી જાય છે, મ્યુઝિક સેન્ટર, ગેમ ઝોન, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, આ બધી જ ફેસિલિટી સારી થતી જાય છે. તો સ્કૂલ મસ્ટ બી એડવાન્સ. જેણે આર્કિટેક્ચર કર્યું છે, જેણે ઇન્ટિરિયર કર્યું છે, એમને પણ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ સુંદર કર્યું છે. આપ સૌ કોઈ એવા બેઠા છો કે કદાચ જેના દીકરા દીકરી આ સ્કૂલમાં ભણે એવી ઉંમર નથી, હવે મોટા થઈ ગયા છે. કેટલાક હશે કે જેના દીકરા દીકરી ભણી શકે, કેટલાક એડમિશન નથી લેવાના પણ સંબંધ સાચવવા આવ્યા છે. અહીંયા ઇન્વિટેશન મળ્યું હોય એટલે આપણે અહીંયા આવ્યા હોઈએ. પણ આપણને ભારતના એક નાગરિક તરીકે ખબર તો હોવી જોઈએ કે ભારત અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ કોઈ હોય તો ઇટ ઇઝ અવર ઇન્ડિયા, ભારત છે, જ્યાં કરોડો યુવાનો છે. અમેરિકાને બીક ભારતના મિસાઇલની નથી લાગતી, ભારતના રોકેટની નથી લાગતી. વર્ષો પહેલા ન્યુયોર્ક ટાઈમ્સના લેખક થોમસ ફ્રોઈડ એને એક આર્ટિકલ લખ્યો, અમેરિકાના છોકરાઓ જમવામાં એઠવાડ વધારે તો અમેરિકાની માતાઓ કહેતી કે દીકરા, ભારતમાં કરોડો બાળકો એવા છે જેને એક ટંકનું સરખું જમવાનું નથી મળતું, તો તમે એઠવાડ કરશો નહીં. આ વર્ષો પહેલા ચિત્ર હતું. આજે અમેરિકામાં ઓબામા પણ બોલ્યા હતા, અને સ્કૂલમાં કોઈ સ્ટુડન્ટ બરાબર સ્ટડી ન કરે તો અમેરિકન ટીચર કહે છે કે બરાબર સ્ટડી પર ફોકસ કરજો, અભ્યાસ કરજો, નહીં તો અમેરિકાની નોકરીઓ ભારતના છોકરાઓ લઈ જશે. અમેરિકાની બીક છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, હી ઇઝ ફ્રોમ ઇન્ડિયા. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાદેલા, હી ઇઝ ફ્રોમ ઇન્ડિયા. સ્ટારબક્સના શાંતનુ નારાયણ, હી ઇઝ ફ્રોમ ઇન્ડિયા. અમેરિકાના 45% આઈટી ટેકનોક્રેટ
37% વધારે ડોક્ટર્સ દે આર ફ્રોમ ઇન્ડિયા. આપણું બ્રેઇન ડ્રેઇન થાય છે. અમેરિકાની યુવાનોની બીક છે કે નોકરી લઈ જશે. હજુ તો અમારા યુવાનોએ નોકરી જ લીધી છે. ભવિષ્યમાં તો છોકરીઓએ લઈ જશે જ્યારે ગોધરામાં પૂરી થઈ જશે. એટલે અત્યારે અમદાવાદ વાળા ગોધરાથી લાવે છે, થોડુંક બિહારથી શરૂ કર્યું છે, વળી હમણાં ઝારખંડથી લઈ આવે છે, આઉટ સ્ટેટમાંથી. એ પૂરું થશે પછી ત્યાં ટાર્ગેટ કરશે. પણ ભારતનું યુવાધન એ શિક્ષિત યુવાધન હોવું જોઈએ. એક ભાઈને મેં પૂછ્યું, દીકરો કયામ ભણે? પણ કે લગભગ 5મા 6ઠામાં ભણતો હશે. તો છોકરો 5મા 6ઠામાં છે, આ કઈ રીંગણા બટાટાના ભાવ પૂછ્યા હતા? એક્ઝેક્ટ સ્ટાન્ડર્ડ આપણને ખબર હોવા જોઈએ. અને એ સમયે ભારતના યુવાન કઈ દિશામાં જઈ રહ્યા છે. એટલે મેં એના વાલીને વાત કરી, એ દીકરાને ભણાવજો. મન કે ભણે એટલું ભણશે. બીજું પછી મન કે નહીં ભણે તો તમારી બાજુ મોકલી આપશું ભગવામાં. આ કઈ પાંજરાપોળ છે? બાપનું ના ધોળે બાવાનું હું ધોળે, એને આ બાજુ ભેગા કરવાના છે. હવે અમે નક્કી કરી દીધું છે કે રફ માલ લેવો જ નહીં, રો મટીરિયલ હારું જ લેવું. અમે 21 વર્ષ સિવાય લેતા નથી. અને હવે તો ડિગ્રી એન્જિનિયરો બીટેક, એમટેક, એમસીએચ, ડીએમ બધા હાઈલી ક્વોલિફાઈડ બીએપીએસ સંસ્થામાં સાધુ થવા માટે આવે છે. પણ આજે અહીંયા બેઠેલા કે ઉભેલા જે કોઈ ખાતા સાંભળતા હોય, જે સાંભળતા ખાતા હોય, જે કરતા હોય, બધાની વાત મારે એ કરવી છે કે વર્ષો પહેલા વિશ્વના લોકો નાલંદા તક્ષશિલામાં અભ્યાસ કરવા આવતા હતા. આપણી પાસે મોર ધેન 60 ફેકલ્ટીઝ, 60 બ્રાન્ચીસ. ચરક અને સુશ્રુત ઋષિ મુનિઓ જે સર્જરી કરી શકે, ભારદ્વાજ મુનિ યંત્ર સર્વસ્વમનો ગ્રંથ રચી શકે. આપણા ત્યાં સીતાજીને લાવવા માટે સેતુ બાંધ્યો ને 21 લાખ વર્ષ પહેલા બાંધ્યો તો. આપણા ત્યાં તો વાંદરાઓ પણ સિવિલ એન્જિનિયર હતા, આર્કિટેક્ચર હતા, આ બ્રિજ બનાવી શકતા હતા. આજે નાસા જે દિવસે તારીખે સમય ગ્રહણ ડિક્લેર કરે છે, એ જ તારીખ સમય એક્ઝેક્ટ ચોઘડિયા ગ્રહણ પંચાંગમાં બતાવવામાં આવે છે. વિધાઉટ ટેલિસ્કોપ ઋષિ મુનિઓ કઈ રીતે કહી શકતા હતા? એ સંસ્કૃતિ 700 વર્ષ સુધી આપણને મોગલોએ ગુલામ રાખ્યા. 200-250 વર્ષ સુધી આપણને અંગ્રેજોએ ગુલામ રાખ્યા. એટલે મારી તમારી માનસિકતા ગુલામી થઈ ગઈ છે. 1947માં દેશની જમીન આઝાદ થઈ છે, દેશનું જમીન આઝાદ નથી થયું, ડીએનએ આઝાદ નથી થયું. એ આઝાદી થઈ. અને ખરેખર અત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક એવા શ્રેષ્ઠ શાસક ભારતને પ્રાપ્ત થયા છે. વર્ષો પહેલા પણ ભારતને કોઈએ હલાવ્યું હોય, મુક્ત કર્યું હોય, અને ભારતમાંથી 2 જણાની કોઈની બીક લાગતી હોય તો એ 2 ગુજરાતી હતા, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. વર્ષો પહેલા પણ વિશ્વને હંફાવે એવા 2 ગુજરાતી હતા. આજે પણ દુનિયા આખીને આંખ ઊંચી કરતા બીક લાગે એવા 2 ગુજરાતી ત્યાં મોકલ્યા છે. બાકીના તો અમદાવાદમાં રાખ્યા છે, જરૂર પડે મોકલીશું. ભારત પાસે એ તાકાત છે, એ શક્તિ છે, એ ક્ષમતા છે.
પણ એજ્યુકેશન બહુ જ મોટો રોલ ભજવે છે. એટલે અહીંયા બેઠેલા સૌ કોઈને મારી વિનંતી છે, આપના સંતાનો, સંતાનના સંતાન એને ભણાવજો, શ્રેષ્ઠ ભણાવજો, એની એબિલિટી પ્રમાણે ભણાવજો, એની લાઈક ડિસલાઈક સમજીને ભણાવજો. દરેકના દીકરા ડૉક્ટર ન થાય અને ન થવા જોઈએ. દરેકના દીકરા એન્જિનિયર ન થાય અને એન્જિનિયર ન થવા જોઈએ. એમાંથી કોઈ સારો પેઇન્ટર પણ થવો જોઈએ. કોઈ છોકરો સારો બોલતો હોય તો એને વક્તા બનાવો, એને સુધાંશુ ત્રિવેદી કે સુધીર ચૌધરી કે સુશાંત સિન્હા જેવો એન્કર બનાવો. કોઈ દીકરી સારું બોલતી હોય તો એને અંજના ઓમ કશ્યપ કે રૂબિકા લિયાકત જેવી એન્કર બનાવો. આપણા ગુજરાતમાં ફિટ એવું થઈ ગયું છે ને, કોઈ પણ ને પૂછે બેટા હું થવું છે, ડોક્ટર, એન્જિનિયર, અને મા બાપને બીજું દેખાતું જ નથી. આવનારા દિવસો એવા આવશે, જો ડોક્ટરો બહુ વધી ગયા ને તો લારી લઈને નીકળશે ને બૂમો પાડશે, પેરાસિટામોલ. આ દશા આવશે. એટલે દીકરામાં આર્કિટેક્ચરની સેન્સ હોય, જેમાં ઇન્ટરેસ્ટ હોય. હું તો કહું છું કે કીર્તિદાન ગઢવી કે આ ડાયરામાં પેલા મંજીરા વગાડે છે ને, આમ કરતા ઊંચા નીચા હાથ કરીને, એને એક ડાયરામાં મંજીરા વગાડવાના 5 થી 8 હજાર મળે છે. એટલે એન્જિનિયરિંગ બંધ કરો, મંજીરા હરખા શીખવાડો. એટલા તો બી મિકેનિકલને નથી મળતા. 1 કલાકના ક્યાંથી મળે? જે કરો એ એક્સ્ટ્રાઓર્ડિનરી કરો. આ સંકુલમાં ગોગનભાઈ ખાલી પર્સન્ટેજ પર ના જતા, ખાલી PR પર ના જતા, પર્સન્ટેજ કેટલા, અને મા બાપોને એવો ભરખો છે ને, તાર પર્સન્ટેજ કેટલા આવ્યા? હવે એક છોકરો 85% લઈને આવ્યો, એને બાપા કે આટલા હોતા હશે. હવે તમારે બધા વિષયનું ટોટલ 85 નહોતું થતું. આપણે ભણતા હતા, રિઝલ્ટ કેવા આવતા બોલો તો? દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવાનું કાર્ડ આવે ને, 6 માસિક, 9 માસિક, 12 માસિક, સારો સારી સારો, સારો સારી સારો, આવું રિઝલ્ટ આવતું. હમણાં એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ વાળાના છોકરાનું મેં રિઝલ્ટ જોયું, 15 પાનાનું રિઝલ્ટ. 5 મિનિટે પાના ફેરવ્યા ત્યારે માંડ ખબર પડી કે પાસ કઈ બાજુ થયો છે. સમજાય નહીં. એક તો હું ભણવા જતો ત્યારે યુરિયા ખાતરની થેલીમાં ચોપડા લઈને જતો. આમાંથી ઘણા ગયા હશે. યુરિયા ખાતરની થેલી. અને અત્યારે છોકરાઓ તો સ્વીચ દાબે ત્યાં હંચો બહાર આવે, રબર બહાર આવે, ડબલ ડેકર કંપાસ હોય છે. એની સ્કૂલ બેગ જુઓ, અને એટલા ચોપડા. છોકરા તો ઉંચકતા જ નથી, ની મમ્મીઓ જ ઉંચકતી હોય છે. અને થોડુંક અહીંથી સ્કૂલમાં પહોંચવા સુધી, વિદ્યાપીઠમાં જવા સુધી, એટલે વિદ્યાપીઠમાં જ જતી હોય છે. એટલું વજનદાર દફતર હોય એટલે વિદ્યાપીઠમાં જાય. ખાલી સ્કૂલ બેગથી શોભા નથી, ખાલી ટેબ્લેટથી શોભા નથી. મને એક સ્કૂલનું ઉદ્ઘાટન કરવા રાજકોટમાં બોલાવ્યો હતો. ઉદ્ઘાટન કર્યું, ક્લાસરૂમમાં એન્ટર થવા ગયા. મને કે સ્વામી, અહીંયા હાજરી પૂરવાની નહીં, અહીંયા વિદ્યાર્થીએ પોતાનો અંગૂઠો સ્કેન કરવાનો. વાહ! પછી શું થાય? મને કે અંગૂઠો સ્કેન કરે એટલે એના મમ્મી કે પપ્પા બંનેના મોબાઈલમાં મેસેજ જતો રહે, યોર સન ઓર ડોટર entered in his or her classroom. Now you are safe. આવા સ્કૂલ. મને કે તમે ભણતા ત્યારે આવા મેસેજ ઘરે જતા? બધું અમે ભણતા ત્યારે મા બાપને પૂરો વિશ્વાસ હતો કે નિશાળમાં જ ગયો હશે, કોકને લઈને રિવરફ્રન્ટ પર બેઠો નહીં હોય. એટલે આવી જરૂર નહોતી. જેટલા સીસીટીવી કેમેરા વધે એ ડેવલપમેન્ટની નિશાની નથી, અપ્રમાણિકતા વધી રહી છે ને એની પણ નિશાની છે. આપણા બાળકોમાં એવું જ્ઞાન આપો કે એક્ઝામ હોલની અંદર સુપરવાઇઝર ન હોય ને તોય ચોરી ન કરે. શ્રીમદ સ્કૂલમાં સક્કો બેસાડો, વિધાઉટ સુપરવાઇઝર એક્ઝામ લો.
चींटी के पांव में झांझर बजता है वो भी मेरो साहिब सुनता है। भगवान ईशावास्यम इदम सर्वम यतकिंच जगत्याम जगत, ભગવાન બધું જુએ છે, જાણે છે। આ શીખવાડો। ખાલી પર્સન્ટાઇલ તો સરકારે એવું ગતકડું કાઢ્યું છે ને, આ બધા આત્મહત્યા બહુ કરતા હતા ને એટલે પીઆર શબ્દ નવો હોધી કાઢ્યો છે। કારણ કે પર્સન્ટેજ 75 હોય પણ પીઆર 99 જ હોય, એટલે બધા પીઆર જ બોલે, જેથી ડિપ્રેશનમાં ફ્રસ્ટ્રેશનમાં ના આવે। પણ બરાબર છે, ખાલી પર્સન્ટેજ નહીં, મોરાલિટી એથિક્સ કેટલું શીખ્યો। આ સ્કૂલમાંથી આપણે ડોક્ટરો એન્જિનિયરો તો તૈયાર કરવા છે। મેં હમણાં જ ઉપર ઉલ્લેખ કર્યો, દીકરીઓ સુનીતા વિલિયમ્સ જેવી ટેકનોક્રેટ તૈયાર થવી જોઈએ અને સીતા જેવી પવિત્ર થવી જોઈએ। હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મને કે મારી દીકરી માટે કઈ યોગ્ય છોકરો હોય જોજો ને। અમે અમારા માટે ના હોધ્યું પણ લોકો માટે હોધીએ છીએ, સમાજ સેવા છે। એટલે મેં કીધું તમારી દીકરીને શું આવડે? મને કે એક્ટિવા આવડે। બીજું શું આવડે? કે લેપટોપ આવડે। બીજું કઈ આવડે? હા કે બ્યુટી પાર્લર આવડે। બધું બીજું કઈ રોટલી બોટલી ના, કે ઝોમેટોનો નંબર ખબર છે। શીખવાડવાનું છે, શીખવાડતા નથી। ખાલી નવરાત્રિના દાંડિયા રાસ કરવાના છે આખો જિંદગી પતિ જોડે। 6 સ્ટેપ ને 8 સ્ટેપ ને 7 સ્ટેપ ને એના પતિ સાથે કેમ સ્ટેપ લેવાના છે ને એ સીતાજીનું જીવન શીખવાડશે। 14 વર્ષ વનમાં ગયા, 14 વર્ષ વનમાં। હમણાં એક ભાઈ મળવા આવ્યા, મને કે કોઈ ગેસ્ટ્રોઇન્ડોલોજીસ્ટ ઓળખતા હોય તો મેં શું થયું? મને કે મારી દીકરીએ એસિડ પી લીધું। તો એસિડ કેમ પીધું? મને કે એની સાસુ બોલ્યા એટલે। એન્જિનિયર દીકરી એસિડ પી લીધું પોરબંદરની, તો સાસુ તો બોલે, એનો જન્મસિદ્ધ અધિકાર છે। કારણ કે એનું રેગિંગ એની સાસુએ કર્યું હોય એટલે એ જુનિયરનું રેગિંગ કરે, એ તો કરે જ। પણ કે સાસુ બોલ્યા એટલે ખોટું લાગી ગયું। દીકરીઓને ખોટું ના લાગે એવી બનાવો અને દીકરાઓને જિંદગીમાં આત્મહત્યા કરવાનો વિચાર ના આવે એવા બનાવો, એના માટે શ્રીમત છે। એવા શૈક્ષણિક સંકુલો હોવા જોઈએ। હવે થોડીક ચેલેન્જીસ છે આપણા સૌ કોઈ માટે, કારણ કે આપણે ભણતા ત્યારે ટીવી તો લગભગ માંડ માંડ શોધાયું હતું। અઠવાડિયામાં 2 વાર ચિત્રહાર આવતું, બાકી 8:30 9 પછી શરૂ કરો ને ટીવી તો જર્મની આવે, रुकावट के लिए खेद है। હવે અત્યારે તો અને ગામમાં સરપંચ કે 1-2 જણા પાસે ટીવી હોય, એની જોડે સંબંધ હારા રાખવા પડે તો ટીવી જોવા દે, આવી દશા હતી। અત્યારે હાથે હાથે ટીવી છે, મોબાઈલે ટીવી છે। શૂળ પંખાઓ કેટલી આવે છે, એક ઓટીટી પ્લેટફોર્મ ચાલુ કરો, શૂળ પંખા આવશે જ। એ રામને પ્રપોઝ કરવા સૌથી પહેલી એ જ આવી હતી, અને હવે શૂળ પંખાઓ એક નથી, ઢગલાબંધ છે। ઓટીટી પ્લેટફોર્મ, વેબ સિરીઝો, એમાં દીકરા દીકરીને બચાવી રાખવા, ડ્રગ્સ, તમાકુ, ગુટકા, આ બધામાં નિર્વ્યસની સંતાન બનાવવા, એના માટે સ્કૂલોનો બહુ જ મોટો રોલ છે। ગોગનભાઈ, આપ દ્વારા, આપના સહયાત્રીઓ દ્વારા, આપના સંચાલક મંડળ દ્વારા દેવસ્યમાં તો સારું કામ થઈ રહ્યું છે, પણ જો ભારતની શ્રેષ્ઠ સંકુલોની યાદી બનાવવામાં આવે, not in square foot, not in height, not in infrastructure, પણ ગગનભાઈ ને શ્રીમદ સ્કૂલના પ્રત્યેક શિક્ષક બોલી શકે કે મારા સંકુલમાંથી નીકળેલો વિદ્યાર્થી ક્યારે વ્યસન કરે જ નહીં, મારા સંકુલમાંથી નીકળેલો વિદ્યાર્થી ક્યારે કચરો રોડ પર નાખે જ નહીં, મારા સંકુલમાંથી નીકળેલો વિદ્યાર્થી ક્યારે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે જ નહીં, મારા સંકુલમાંથી નીકળેલી દીકરી કે દીકરો ક્યારે સુસાઇડ કમિટ કરે જ નહીં। આપણે ઇન્ટરનલી મજબૂત કરવા છે સંતાનોને, નવી પેઢી ભારતની એ થવી જોઈએ। એટલે એને કલામ સાહેબની ટેકનોલોજી આપજો। આપે પ્રોજેક્ટ સરસ બનાવ્યા છે, બાળકોએ કલામ બનાવો। કલામ માછીમારના દીકરા હતા,
અને રાષ્ટ્રપતિ થઈ ગયા. અને કેટલાક અમદાવાદમાં એસપી રિંગ રોડ પર રહેતા હોય, 35 વર્ષનો છોકરો હોય તો એ હજી પતિ થતો નથી, ઠેકાણું પડતું નથી. આ પેલો માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ થઈ ગયો. મા બાપના મનમાં સંકલ્પ હોવો જોઈએ, ભણાવો છે, ટાઈમ આપો. એક ભાઈ મેં કીધું, અહીંયા બેઠેલાને પૂછું છું, જે દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક પોતાના દીકરા કે દીકરીઓને આપતા હોય, હાથ ઊંચો કરો. હાચું બોલજો પાછા. If you do not have time for your children, it do not have right to produce the children. જો દીકરા દીકરી માટે સમય ન હોય તો દીકરા દીકરી પેદા કરવાનો કોઈ અધિકાર નથી. બિલ ભરવાની તેવડ ના હોય તો મોબાઈલ ના લેવાય, પાર્કિંગની જગ્યા ના હોય તો ગાડી ના લેવાય. એમ દીકરા દીકરી એની જાતે મોટા ના થાય, એની જાતે ઉંમર લાયક થાય. પણ લાયક કરવા માટે તો મા બાપ અને શિક્ષકોએ, સંતોએ બધાએ મહેનત કરવી પડે. ઉંમર લાયક તો બાવળિયાએ થઈ જાય, લાયક આંબા થાય. બીજ બોયા બબૂલ કા તો આમ કહાં સે ખાય. બાવળિયાનું બિયારણ વાવીને તમે કેસર કેરીની ઈચ્છા રાખો, એ ન થાય. તમારે એની માટે કિંમત ચૂકવવી પડશે. તમારે રામ જોઈએ છે તો દશરથ કૌશલ્ય થવું પડશે. તમારે કૃષ્ણ જોઈએ છે તો નંદ યશોદા કે વસુદેવ દેવકી થવું પડશે. તમારે સહજાનંદ સ્વામી જેવા જોઈએ છે તો ધર્મદેવને ભક્તિ માતા જેવા પવિત્ર થવું પડશે. ચેરિટી બિગિન્સ એટ હોમ. તો આજે આપણે સૌ કોઈ અહીંયા એકત્રિત થયા છીએ, એક ચેલેન્જની મારે વાત કરવી છે. ઘણા બધા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે. સંકુલમાં આવતા જ પ્રવેશ કરતા જ અમે જોયું, બાળકોની મૂછાળીમાં જેણે પુસ્તક લખ્યું છે મા બાપ થવું અઘરું છે. જેને મા બાપ થવાનું બાકી હોય વાંચજો, મા બાપ થઈ ગયા હોય એ વાંચજો. મારે મા બાપ નહોતું થવાનું તોય વાંચ્યું છે. કારણ કે તમારે તો એક બે હોય, અમારે હજારો હોય છે. એને મોટા કરવાના છે, એને સાચવવાના છે. એક ગીજુભાઈ બધેકાનો ફોટો રાખ્યો છે. વિવેકાનંદ સ્વામી પધરાયા છે, ડોક્ટર કલામ, સરદાર પટેલ, ગાંધીજી, આ બધા જ સંદેશા અપાય છે. આ સંકુલનો મોટો જ આ છે કે આપણે આવા નાગરિકો તૈયાર કરવા છે. પણ હવે જરાક પહેલા આપણે કેવું હતું કે મા બાપ બોલી શકતા, વઢી શકતા, મારી શકતા. એકવાર એક ગામમાં એક ભાઈ એના દીકરાને મારતા હતા. એટલે બાજુવાળાએ પૂછ્યું, કેમ મારો છો? એ કે કાલે એનું રિઝલ્ટ છે. તો કાલે રિઝલ્ટ છે તો આજે કેમ મારો છો? એ કે કાલે મારે બારગામ જવાનું છે. એ કે કાલે બારગામ જવાનું, એમાં આજે કેમ મારવાનું? ભાઈ કે મારે મારવાનું રહી જાય, નપાસત થવાનું છે, મને ખબર હોય મારે વનેચનની. આવું હતું. આપણે તો રસ્તામાં ક્યાંક વગાડીને આવ્યા હોય ને તો પેલા ઘરમાં એક ઠોકે, પછી પૂછે ક્યાં વાગ્યું. એમાં હેઠે વાળું ભૂલી જાય ને ઉપર વાળું યાદ રહે. મારતા બહુ, સ્કૂલોમાં મારતા. હવે હ્યુમન રાઇટ્સ એવું લાવી દીધું છે ને આ બધાએ. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે. આમાંથી સાહેબનો એકાદ વાર માર ખાધો હોય હાથ ઊંચો કરો. બધા મારા જેવા જ છે. એટલે ગોગનભાઈ એવું નથી કહેતો કે આમાં શરૂ કરજો, મારવા જ ન પડે એવું વાતાવરણ ઊભું કરજો, એવા સંસ્કાર આપજો. પણ હવેની પેઢીને કન્વિન્સ કરવી અઘરી છે. એક વાલી મારી પાસે આવ્યા, મને કે સ્વામી મારો દીકરો બાઇક માગે છે, તો લઈ આપો, સગવડ સારી છે, કાલાવાડ રોડ પર રહો છો તો. મને કે 7માં ભણે છે. તો ના લઈ આપતા, નહીં તો મારું નામ આવશે. મેં કીધું સમજાવો. મને કે બહુ સમજાવી દીધો, માનતો જ નથી. એમ કે છે કે હું કુવાડવા રોડ પર જતો રહીશ, ટ્રક નીચે ઘૂસી જઈશ, આત્મહત્યા કરી દઈશ, પછી તમારે મને બાઇક નહીં લઈ આપવું પડે. આવું થયું છે અત્યારે. એટલે બધું એક કામ કરજો, તો સ્કૂલેથી આવે પછી એને લઈ આવજો. મને કે ક્યાં સ્કૂલે જાય જ છે, અઠવાડિયાથી રજા રાખી, સત્યાગ્રહ આંદોલન પર ઉતર્યો છે કે બાઇક નહીં તો સ્કૂલ નહીં. ખરું કહેવાય. તો એક કામ કરજો, મેં ઘરેથી જઈને પછી લઈને આવજો. મને કે ના ના, સેમ્પલને લઈને આવ્યો છું, બહાર બેહાડ્યું છે, હું તમને પહેલાં કહેવા આવ્યો. તો હવે તમે બહાર જાઓ ને, પેલાને ઓપરેશન થિયેટરમાં મોકલો, કારણ કે મારે મરામત કરવાની હતી. એટલે એના વાલીને બહાર બેસાડ્યા, છોકરાને મારી પાસે બોલાવ્યો ઓફિસમાં. પછી 2 કાજુ કતરી, 4 કાજુ કતરી મેં એના મોઢામાં મૂકીને ખવડાવી.
કારણ કે મારે રેઝર ફેરવવાનું હતું. રેઝર ફેરવતા પહેલાં કૂણું કરવું પડે, થોડું પોછું કરવું પડે. એટલે મેં એને 4 કાજુ કતરી ખવડાવી. પછી અડધો કલાક સુધી સમજાયો બધી રીતે કે અત્યારે ગાડી ન ચલાવાય, બધી કન્વિન્સિંગ પાવરથી બધું સમજાયું. એ છોકરો, મેં એને પૂછ્યું કે બેટા હવે શું કરવું છે? મને કે સ્વામીજી છેલ્લા 1 મહિનાથી મારા મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી મામા મામી માસા માસી ફુવા ફોઈ આડોશી પાડોશી બધાએ મને સમજાયો, પણ તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે એવો મેં કોઈનામાં જોયો નથી. તમારામાં જે આર્ગ્યુમેન્ટની તાકાત છે, ગજબની શક્તિ છે. એટલે 2 ઘડી તો મને થોડી મજા આવી કે આ એક મારો મહિમા સમજ્યો. પછી મેં તો હવે મૂળ મુદ્દાની વાત કર. મને કે તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે ને, મારી તમને એક વિનંતી છે, મારા પપ્પાને કન્વિન્સ કરી દો કે મને બાઈક લઈ આપે. મેં ડોબા કાજુ કતરી એટલે નહોતી ખવડાવી હારા. મારો અડધો કલાક ખાઈ ગયો, કાજુ કતરી ખાઈ ગયો, અને પાછો કે મારા બાપાને કન્વિન્સ કરો, મારા વખાણ કરી. મારે કહેવું એ છે કે હવેની જનરેશન એ બહુ સ્માર્ટ છે, એડવાન્સ છે. લંડનમાં બોલ્ટન સિટી છે, બોલ્ટનમાં હું લેક્ચર આપીને ગયો. એમાં એક નાનકડો બાળક 1.5 વર્ષનો બાબા ગાડીમાં બેઠો તો રડવા માંડ્યો. એટલે મેં ભાઈને કીધું કે તમે અંદર મૂકી આવો, એની મા પાસે શાંત થાય. મને કે હમણાં છાનો રાખું. એટલે એમણે આઈફોન કાઢ્યો, આઈફોન બાળકના હાથમાં આપ્યો. એ બાળકે આમ કર્યું અને જે ગેમ ગમતી હતી એ ગેમ કાઢી નાખી. 1.5 વર્ષનું પોમેરિયન હારું ટાબર્યું. આપણે તો નાના હતા ત્યારે ઘોડિયામાં ઘૂઘરા ને છડા ને પેલા વાંદરા ને આવું બધું આવતું. આમ દબાવે નાખા ઊંધા થઈ જાય. પીપુડી વાળા રમકડા આવતા હતા. આને આઈફોન અને આમ કરી કરીને એને સેટ કરી દીધી ગેમ. એટલે મેં કીધું આને હારાને આવી ખબર કેમ નહીં પડી ગઈ 1.5 વર્ષના છોકરાને? પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા જન્મવાના ને એ ડાઉનલોડ કરીને જ આવવાના. હા, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને જ આપવાના. એડવાન્સ જનરેશન છે. મા બાપ આપણે જૂના જમાનાના કહેવાઈશું એની સામે. તો એના માટે જરૂરી છે આવી સારી સ્કૂલો જ્યાં સંસ્કાર અપાય, નીતિમત્તા અપાય, ગુણગરિમા શીખવાડાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે હમણાં સંચાલક શ્રી સરસ ઉલ્લેખ કરતા હતા. પ્રમુખ સ્વામીજીએ ગાંધીનગરનું અક્ષરધામ બનાવ્યું છે, દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું છે, પણ અમારા જેવા 1200 સંતો બનાવ્યા છે. એમાં 450 તો ડિગ્રી એન્જિનિયર છે, કેટલા સીએ છે, સીએસ છે. મારે વાલીઓને એટલું જ કહેવું છે, અમે પારકાના દીકરાને પ્રમુખ સ્વામી મહંત સ્વામી વાળ કપાવીને ભગવા કપડાં પહેરાવીને સમાજ સેવામાં જોડી શકતા હોય તો તમે તમારા 1-2 સંતાનો તો કંટ્રોલ કરી શકો કે નહીં? કરી જ શકાય. એ પ્રેરણા પ્રાપ્ત કરીએ. અને સાથે દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ, મહંત સ્વામીજી અત્યારે 92 વર્ષના છે. નોર્થ અમેરિકામાં અક્ષરધામ બનાવ્યું અને અબુધાબીમાં મંદિર કર્યું. અત્યારે સુરતમાં અક્ષરધામ બની રહ્યું છે. હું અક્ષરધામની વાત એટલે કરું છું કે કલામ સાહેબ અક્ષરધામના ઉદ્ઘાટનમાં આવ્યા. 5 વર્ષમાં અક્ષરધામ બન્યું છે. કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને કહે છે, જો 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી 5 વર્ષમાં અક્ષરધામનું સર્જન કરી શકતા હોય તો ભારત વિશ્વનો શ્રેષ્ઠ દેશ ચોક્કસ બની જ શકે. ભારતમાં તાકાત છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમને 5 સબ્જેક્ટમાં 6થો સબ્જેક્ટ એડ કરાવ્યો, ફેઇથ ઇન ગોડ. તો આજે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો અને ગોગનભાઈ, બ્રિજેશભાઈ, રમેશભાઈ, સમગ્ર ટ્રસ્ટી મંડળ, મંચ ઉપર વિરાજમાન પ્રદીપભાઈ, પ્રદીપસિંહજી, એ તો અમારા ગુજરાત સરકારના બહુ માનનીય વર્ષોથી મંત્રી છે. અને હોમ ડિપાર્ટમેન્ટ હોય કે અનેક ડિપાર્ટમેન્ટની અંદર જેમણે પોતાની અણમોલ સેવાઓ આપી છે એવા માનનીય પ્રદીપસિંહજી અહીંયા ઉપસ્થિત છે. સૌ કોઈ એટલું તો કરીને જજો, પ્રાર્થના કરજો. આ સંકુલની હાઈટ જેટલી વધારે છે
એવી વિદ્યાર્થીઓની સરદાર પટેલ જેવી હાઈટ થાય. સરદાર જીવતા હતા ત્યારે 5.5 ફૂટના હતા. સરદાર અત્યારે 182 મીટરના થયા છે. ગોગનભાઈ આ સ્કૂલમાંથી વિદ્યાર્થી નીકળે ત્યારે 5.5 કે 6 ફૂટનો હોય, પણ સમાજમાં જાય ત્યારે સરદાર પટેલ જેવો ઊંચો થવો જોઈએ. એવા સંસ્કારો આપજો, એવી નીતિમત્તા આપજો, એવી ગુણવત્તા શીખવાડજો, તો આપનું આ સંકુલ વિદ્યાર્થીઓથી પણ છલકાય અને વિદ્યાર્થીઓ વિદ્યાથી છલકાય. મેં અત્યાર સુધી જોયેલા તમામ સંકુલોમાં જેને શ્રેષ્ઠ કહી શકાય. અને મને વધારે આનંદ થયો કે અંદર પ્રવેશ કરતા જ રામાયણની ચોપાઈને ભગવદ્ ગીતાના શ્લોકો લખવામાં આવ્યા છે, જેની દિવાલો પ્રેરણા આપે છે, જેના શિક્ષકો પ્રેરણા આપે છે. અને છેલ્લે કહી દઉં ગોગનભાઈ, તમારા સંકુલમાં ફાંકીવાળા શિક્ષકો રાખતા નહીં. સરસ, અભિનંદન. ફાંકીવાળાને ભણાવવાનો અધિકાર જ નથી. હા, ફાંકીવાળો શું શિક્ષણ આપે, શું ભણાવે? આપણી સ્કૂલનો એક પણ સ્ટાફ વ્યસની ન હોવો જોઈએ. અને તમે ચેલેન્જ સાથે કહી શકો નિર્વ્યસની સંકુલ. બસ, બંને સંસ્થામાં એવું છે. જોરદાર તાળીઓથી વધાવો આપણે. એટલે તો આપનું આ સંકુલ એ વિદ્યા મંદિર બની જશે. વિદ્યાલય નહીં, વિદ્યા મંદિર બની જશે. અહીંયા આવનારા તમામને સરસ્વતી પણ પ્રાપ્ત થાય, લક્ષ્મી પણ પ્રાપ્ત થાય અને ભારતને વિશ્વગુરુ બનાવી શકવામાં શ્રીમદ શૈક્ષણિક સંકુલનો મોટો રોલ થાય, એવી શુભેચ્છા. અહીંયા અમને આમંત્રિત કરવા બદલ સમગ્ર BAPS સંસ્થા વતી પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ અત્યારે શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જ બિરાજમાન છે. એમના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ સૌ કોઈનું શ્રેય થાય. હું એક વાક્ય બોલીશ, બધાએ જમણો હાથ ઊંચો કરી અને મારા એ શબ્દને ઝીલવાનો છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન, અમારા મને સંભળાય રીતે બોલો. સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા. વિશ્વમાં હિન્દુસ્તાન જેવો કોઈ દેશનો તો નથી. અને આવનારા દિવસોમાં અમેરિકાવાળા ભૂરિયાઓ શ્રીમદમાં ભણવા આવે ને, ગોરાઓ એડમિશન લેવા આવે દેવસ્યમાન શ્રીમદમાં, એવું કાર્ય થાય. એ જ ભગવાનના ચરણો પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન. જય સ્વામિનારાયણ.